નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો। ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા। નારી વંદન સપ્તાહ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા મહિલા બાળ કચેરી, રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી, જે અન્વયે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે કરવામાં આવ્યું, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ડાયરેક્ટર આરસીટી ભવન, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, ડીએલએમ મિશન મંગલમ, પ્લેસમેન્ટ ઓફિસર, રોજગાર કચેરી, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ઉદ્યોગ સાહસિકતા એમ અલગ અલગ વિષયો પર જાણકારી આપવામાં આવી હતી। રાજ્ય મહિલા બાળ વિકાસ દ્વારા ફોર્મ ભરાવેલું 2 લાખનું, એમાંથી મને 55,000ની સહાય મળેલ છે અને હું અત્યારે મારું બ્યુટી પાર્લરનું કાર્ય હાથાવું છું અને મારા પરિવારને આર્થિક રીતે હું સહાય કરું છું, જેમાં સારી એવી કમાણી પણ હું કરું છું અને હજી પણ આગળ કાર્ય કરતી રહીશ એવી ખાતરી આપું છું। એમાં જે મારે યુનિયન બેંક શાખાને પણ હું ધન્યવાદ આપું છું કે એને મને લોન આપી અને આર્થિક રીતે હું મારા પરિવારને સહાય કરું એવી હું સક્ષમ અત્યારે બની છું। અરસરીમાં 30 દિવસની કાર્યની ટ્રેનિંગ લીધી હતી, ત્યાંથી મને ખૂબ સરસ શીખવા મળ્યું છે અને મને પછી એવો વિચાર આવ્યો કે મારે ખુદનું સલૂન ચાલુ કરું। ત્યારબાદ મેં જ્યોતિત્રા વિસ્તારમાં શ્રી બ્યુટી પાર્લર તરીકે મારું ખુદનું સલૂન સ્ટાર્ટ કર્યું છે અને તેની સાથે સાથે જો ગર્લ્સ હોસ્ટેલમાં 20 થી 22 બહેનોને હું બ્યુટી પાર્લરના ક્લાસ કરાવું છું। આ સંસ્થામાંથી મને ખૂબ સરસ શીખવા મળ્યું છે, તે બદલ આ સંસ્થાનો ખૂબ આભાર।